આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટી તૈયાર કરાઈ। આ સમિતિઓમાં સંકલન સમિતિ, પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી પ્રચાર સમિતિ, પબ્લિસિટી સમિતિ, મીડિયા સંકલન સમિતિ, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ, ચૂંટણી ઢંઢેરા સમિતિનો સમાવેશ થાય છે। જો કે આ તમામ સમિતિઓમાં સૌથી મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરનું તમામમાં નામ છે અને જે નારાજ સભ્યો હતા એ તમામની બાદબાકી કરી દેવાઈ છે। આજની સમિતિઓની જાહેરાત બાદ એવું જણાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનું કદ વધી રહ્યું છે। તેમાં પણ ચૂંટણી પ્રચાર સમિતિમાં તેમને સંયોજક બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી બાદ આ સમિતિની જાહેરાત કરવામાં આવી। 36 સભ્યોની સંકલનમાં રાજીવ સાતવને ચેરમેન બનાવાયા, જેમાં પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે। 43 સભ્યોની ચૂંટણી પ્રચાર સમિતિમાં સિદ્ધાર્થ પટેલ ચેરમેન, અલ્પેશ ઠાકોર કન્વીનર તરીકે નિમાયા, જ્યારે ચૂંટણી પ્રચાર સમિતિમાં કોંગ્રેસના વર્તમાન એમએલએનો સમાવેશ કરાયો। 28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિ બનાવાઈ, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલનો સમાવેશ કરાયો। ગુજરાતમાં 7 જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે, જેમાં ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી છે, ઇલેક્શન કેમ્પેન કમિટી, ઇલેક્શન માટેના લોકસભા માટેના મેનિફેસ્ટોની કમિટી છે, મીડિયા મેનેજમેન્ટ કમિટી। 7 સમિતિની અંદર અનુભવી લોકો, જેઓ વર્ષોથી ચૂંટણીલક્ષી એમનો અનુભવ છે, તે લોકોની સાથે સાથે જે અમારા વરિષ્ઠ આગેવાનો છે તેમને સમિતિમાં તેમના અનુભવનો જ્ઞાનનો લાભ લઈ અને સાથે સાથે જે યુવાનો છે એમનો જોમ અને જુસ્સાનો સમન્વય કરીને લોકસભા 2019માં કોંગ્રેસ પક્ષ અસરકારકતાથી કામ કરી શકે, ચૂંટણીમાં સારી રીતે જવાબ આપી શકે અને રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષની સરકાર બને। પક્ષની નીતિ અને પક્ષની વિચારધારાને ખૂબ જ અસરકારક રીતે પ્રજા સુધી લઈ જવાનો અમારો પ્રયાસ રહેશે અને એની સાથોસાથ ભારતીય જનતા પક્ષની જે નિષ્ફળતાઓ છે, પ્રજા વિરોધી જે નીતિ છે અને સામાન્ય માણસની જે રીતે ઉપેક્ષા થઈ રહી છે, મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને બીજા મુદ્દાઓ પણ સામે છે, આ બધા મુદ્દાઓને પણ અમે પ્રજા સુધી લઈ જવા